પ્રકરણ 30 ખાડો. આ વિદાયના 20 દિવસ થયા અને એક દિવસ ધોધમાર વરસાદ આવ્યો. રામબાઈ વિરજી ફળિયામાં ખૂબ નાચ્યા. આખી માનવજાત નાચી ઉઠી. પંખીડાઓએ આકાશે મેળો ભર્યો. ધરતીએ ધરાઈને પાણી પીધું. સતત 3 દિવસ વરસાદ આવ્યો. ચોથા દિવસે રામબાઈ વિરજી ખેતર જવા માટે નીકળતા હતા અને વાડની બહાર ગાવડી ભાંગી. સિંહણ હણહણી. અહો, રામબાઈનું ધ્યાન ગયું અને તે દોડી. વાડ ઠેકીને સીધી ગાયને ગળે વળગી. વીરજી પણ દોડીને સિંહણ અને અંબાને ગળે બાથ ભીડી ગયો. કોઈને ખબર ન હતી કે આટલા દિવસ આ પ્રાણીઓ ક્યાં ગયા હતા. બસ જીવ્યા હતા. 3-4 વરસાદ થઈ ગયા. ધરતી લીલીછમ થઈ. સૂકા માણસોના પાંસળા લોહીથી ભરાયા. હડકાયા થઈ ગયેલા કૂતરાઓ શાંત થયા. ધરતીમાંથી દેડકા અળસિયા બહાર આવ્યા. પણ ગાવડી અને સિંહણ બંને અસ્ત ભણી ભાગવા લાગ્યા. જિંદગીના અંતિમ વર્ષ હતા. ઉપરથી ભૂખ તરસથી તડપી ગયેલા શરીર. કહેવાતું કે દુકાળ ઘરડાના ભરડા લેતો. એક દિવસ બપોર વચ્ચે ગાવડી આંબા નીચે સૂતી હતી. 2 દિવસથી નીરણ ખાધી ન હતી. પાણી પીધું ન હતું. ઊભા થવાની તાકાત ન હતી. વાછડી આખો દિવસ પોતાની માને જોઈને ભાંભર્યા કરતી. રામબાઈ વિરજી સવાર સાંજ ગાવડીની સેવા કરતા હતા. પણ સાંજ નજીક ગાવડીએ આંખો બંધ કરી દીધી. રડતી રામબાઈએ તેને ખૂબ જગાડી. પણ એ આંખો ખુલી નહીં. માત્ર શરીર પડ્યું રહ્યું. વાછડીએ ભાંભરવાનું બંધ કરી દીધું. તેને કદાચ થયું હશે કે દિવસોથી ન સૂતેલી માને નિરાતે સુવા દઉં. થોડે દૂર ઊભેલી સિંહણ પણ પીડાઈ ઉઠી. રડી પડી. એ સાંજે ઝાંખા અંધારામાં વિરજીએ વાડની બહાર એક ઊંડો ખાડો કર્યો. રામબાઈ વિરજીએ બંને ગાયને ઘસડીને ખાડામાં મૂકી. રામબાઈએ ગાયના પગની ખરીઓ સાથે પોતાનું કપાળ સ્પર્શીને છેલ્લી વાર તેને રડતી આંખે કહ્યું, માં, તારા જીવ તે જીવ અમારાથી તને કાંઈ દુઃખ પડ્યા હોય તો માફ કરશે. અમને સારી બુદ્ધિ દેજે. તારા દૂધ ખાઈને કાળમાં જીવી ગયા સઈ. તારા ઋણ કેમ ચૂકવવા એનું ભાન નથી માં. તારી આ દીકરીને માફ કરજે માં. મેં તને આ ભાવમાં સુખ આપ્યું હોય તો આ જ ભાવ મારે પેટે દીકરી રૂપે જન્મજે માં. સાંજની શાંત હવામાં ધીમે ધીમે માટી નાખીને ગાવડીનું દફન થયું. સમાધિની ઉપર રામબાઈએ આંગળીથી પોતાની ગાવડી દોરી. એ જોઈને વાછડી ખૂબ રડી, ભાંભરી, ચારે તરફ ભાગી. રામબાઈએ તેને શરીર પર ખંજવાળી આપીને શાંત કરી. કહ્યું, બટા, તું મારી ગાવડી છો. તને માની ખોટે નહીં પડવા દઉં બટા. મને ખબર છે કે નાનપણમાં માં ખોવાઈ જાય તો કેવું થાય. સંત્યા ન કરો. 2 રાત પછી એક સવારે 4 વાગે ફળિયામાંથી ધબ અવાજ આવ્યો. વીરજી ઓરડીમાં સૂતો હતો. તે ઉઠ્યો. બાજુમાં નીચે સૂતેલી રામબાઈને ઉઠાડી. બંને ઉઠીને ઊભા થયા. આંખો ચોળતો વીરજી બહાર આવ્યો અને ફળિયામાં અંધારામાં નજર ફેરવી જોરથી બોલ્યો, કોણ છે? કોઈ જવાબ ન આવ્યો. વીરજીએ પાણિયારા પર પડેલો કેરોસીનનો દીવો પેટાવ્યો. દીવો લઈને એ ફળિયામાં ગયો અને એ દ્રશ્ય જોયું. દીવો હાથમાંથી પડી ગયો, ઓલવાઈ ગયો. ચંદ્રના અંધારામાં પોતાની સિંહણ નીચે પડી હતી. જીભ બહાર નીકળી કચરાઈ ગઈ હતી. એની અંદરનો આત્મરૂપી દીવો ઓલવાઈ ગયો હતો. વીરજી દોડીને સિંહણની પાસે ગયો. એની ઘોડી પણ ઉંમરને લીધે અસ્ત થઈ ચૂકી હતી. એની દીકરી અંબા પણ ગાંડી તૂર થઈને પોતાની માની આસપાસ દોડી રહી હતી. રામબાઈએ વીરજીને પોતાની છાતીમાં લઈને પકડી રાખ્યો. તે બોલે જતી હતી, થવાનું હતું તમે રોઈ લ્યો. આ મૂંગું પ્રાણી આપણી ભેગું આટલા વર્ષ જીવ્યું છે. એનો કાળ આવ્યો છે તો એને આવકારવો પડશે ને. તમે રોવું હોય તો રોઈ લ્યો.
તે રાત્રે વીરજી મન મૂકીને રડ્યો. સિંહણ સાથેની એક એક પળ યાદ કરીને રડ્યો. અડધું ગામ સાંભળતું રહ્યું એ રીતે રડ્યો. પોતાના મૂંગા પ્રેમના અંતને જોઈને એ સિંહણના પેટને ભેટીને રડ્યો. સવારે સૂરજ ઉગ્યો એ પહેલા ગાવડીની સમાધિની બાજુમાં જ ખાડો કરીને સિંહણને સુવડાવી દીધી.